નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે. પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર દ્વારા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એડમિનની એક જગ્યા, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આઈટીની એક જગ્યા માટે 11 માસના કરાર આધારિત જગ્યા બહાર પાડવામાં આવેલી છે. તેની લાયકાત, પગાર ધોરણ, ક્યારે ઇન્ટરવ્યુ છે તે તમામ વિગતો આજના વિડીયોમાં આપણે મેળવશું. પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર ખાતે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એડમિનની એક જગ્યા અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આઈટીની એક જગ્યા કરાર આધારિત 11 માસ માટે તદ્દન હંગામી ધોરણે ભરવાની છે. આ જગ્યાઓ અંગેની જરૂરી વિગત કમિશનર પીએમ પોષણ યોજનાની કચેરી ગાંધીનગરની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. જે મુજબ અરજીપત્રકમાં જરૂરી વિગતો ભરી તારીખ 12/3/2025 ના રોજ 11 કલાકે કમિશનર પીએમ પોષણ યોજનાની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, બી વિંગ, ચોથો માળ, સેક્ટર 19, ગુજરાત રાજ્ય, ગાંધીનગર 382021 આ પિનકોડ છે ખાતે ઉપર દર્શાવેલ જગ્યા માટેની લાયકાત અંગેના જરૂરી આધારો સહિત સ્વખર્ચે હાજર રહેવું. અગત્યની સૂચનાઓ. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર કરાર આધારિત જગ્યા બાબતે કમિશનર પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર ખાતે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એડમિન અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આઈટીની જગ્યાઓ કરાર આધારિત 11 માસ માટે તદ્દન હંગામી ધોરણે ભરવાની છે. 11 માસ પૂર્ણ થતા જગ્યાઓનો આપોઆપ અંત આવશે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એડમિનની જગ્યા માટેની લાયકાતની જો વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક સાથે MBA ની પદવી હોવી જોઈએ. અનુભવની વાત કરીએ તો ઓછામાં ઓછો 2 વર્ષનો સરકારી અથવા તો અર્ધ સરકારી કચેરીનો અનુભવ પીએમ પોષણ યોજનાના અનુભવને અગ્રતા આપવામાં આવશે. અંગ્રેજી અને ગુજરાતી ભાષા બોલતા, લખતા અને વાંચવાનું પ્રભુત્વ હોવું જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન પણ આવશ્યક છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આઈટીની જગ્યા માટેની જો વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક સાથે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન MSc આઈટી અથવા કોમ્પ્યુટર વિષય સાથે અનુસ્નાતક હોવા જોઈએ. અનુભવની જો વાત કરીએ તો ઓછામાં ઓછા 2 વર્ષનો સરકારી અસરકારી કચેરીનો અનુભવ હોવો જોઈએ. પીએમ પોષણ યોજનાના અનુભવને અગ્રતા આપવામાં આવશે. અંગ્રેજી ગુજરાતી ભાષા બોલવા, લખવા અને વાંચવાનું પ્રભુત્વ હોવું જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક માંગેલું છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એડમિન અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આઈટીની કરાર આધારિત જગ્યા માટેનો માસિક મહેનતાણું 40,000 રૂપિયા આપવામાં આવશે. આ જગ્યાઓ ભરવા માટે ઓપન ઇન્ટરવ્યુ તારીખ 12/3/2025 સમય 11 કલાકે રાખેલ છે. શૈક્ષણિક લાયકાત પાત્રતા ધરાવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે તેમજ ઓપન ઇન્ટરવ્યુ માટે કમિશનર પીએમ પોષણ યોજનાની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, બી વિંગ, ચોથો માળ, સેક્ટર 19, ગાંધીનગર ખાતે ઉપર દર્શાવેલ જગ્યા માટેની લાયકાત અંગેના જરૂરી આધારો સહિત સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. ઓપન ઇન્ટરવ્યુ વખતે નીચેના ડોક્યુમેન્ટ અસલમાં તથા તેની એક સ્વપ્રમાણિત નકલ સાથે લાવવાની રહેશે. સ્નાતકની પદવીની માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર અસલમાં તથા સ્વપ્રમાણિત નકલ, અનુસ્નાતકની પદવીની માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર અસલમાં તથા સ્વપ્રમાણિત નકલ, ઉંમર માટે LC અથવા તો જન્મનું પ્રમાણપત્ર આવશ્યક છે. અનુભવનું અસલ પ્રમાણપત્ર તથા સ્વપ્રમાણિત નકલ પણ લાવવાની છે. કોમ્પ્યુટરને લગત કોઈ લાયકાત હોય તો તેની પ્રમાણિત નકલ લાવવાની છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એડમિન અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આઈટીની કરાર આધારિત જગ્યા માટે પીએમ પોષણ યોજનાના અનુભવને અગ્રતા આપવામાં આવશે. તારીખ 12/3/2025 અત્રેની કચેરીએથી પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એડમિન અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આઈટી માટેની અરજી પત્રકમાં બધી વિગતો સાચી રજૂ કરવી, કોઈ વિગતો છુપાવી નહીં. તારીખ 12/3/2025 ના રોજ 11 કલાકે કમિશનર પીએમ પોષણ યોજનાની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, બી વિંગ, ચોથો માળ, સેક્ટર 19,
ગાંધીનગર ખાતે અરજી પત્રકમાં જરૂરી વિગતો ભરી મુદ્દા નંબર 6 માં દર્શાવેલ લાયકાત અંગેના જરૂરી આધારો સાથે સબમિટ કરી ઇન્ટરવ્યુમાં ઉપર દર્શાવેલ જગ્યા માટે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. મુદ્દા નંબર 6 આ જે માંગેલું છે તે બધે ડોક્યુમેન્ટ લઈને જવાનું છે. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.